નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 10ની ગુજરાતી વિષયની જે સ્વ અધ્યયન પોથી છે ભાગ 3ની અંદર, એ ભાગ 3ના ગુજરાતી વિષયની સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 10 ડાંગવનો અને તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફ હવે તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર પર। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ પાઠ નંબર 10 ડાંગવનો અને। ચાલો એની અંદર વિભાગ એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। પહેલું, ડાંગવનો અને તેના સર્જક, તો એમાં જવાબ આવશે 1 નંબર મહેન્દ્રસિંહ પરમાર। બીજું, ડાંગવનો અને સંદર્ભ ગ્રંથ, તો એમાં જવાબ આવશે રખડુનો કાગળ। મિત્રો, ધોરણ 3થી 12ની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી। હવે મિત્રો, અહીંયા તમને સ્વઅધ્યયન પોથી, સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, પ્રયોગ પોથી, ભૂગોળ પોથી, અંગ્રેજી ગ્રામર, યુનિટ ટેસ્ટ, આઈએમપી, અસાઇનમેન્ટ કે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો। વોટ્સઅપ પર પણ પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો પીપીટી મેળવી શકો છો। ત્યાર પછી છે બ, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં ત્રીજું, અંકલેશ્વરને મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે ગંદકેશ્વર। બીજું, અંકલેશ્વર કારખાનાઓથી ઉભરાતું ખાલી જગ્યાનું બીજા નંબરનું ઔદ્યોગિક મથક છે, તો જવાબ આવશે એશિયા। પાંચમું, લેખકને ખાલી જગ્યાની વાતો કાને પડેલી, તો જવાબ આવશે ડાંગ દરબાર। ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। છઠ્ઠો સવાલ, ડાંગવનો અને કૃતિના સર્જકને કોની સાથે ઘરોબો કેળવાઈ ગયેલો, તો જવાબ આવશે લેખકને અંકલેશ્વરના કારખાનાઓની દુર્ગંધ સાથે ઘરોબો કેળવાઈ ગયેલો। ત્યાર પછી સાતમું, લેખકને કોણે હર હંમેશ ઝંકૃત કર્યા છે, તો ઉત્તર લેખકને નર્મદાએ હર હંમેશ ઝંકૃત કર્યા છે। આઠમું, ડાંગવનો અને પાઠમાં લેખકના કયા લક્ષણો અનુભવાય છે, ઉત્તર લેખકના પ્રકૃતિ સૌંદર્યને માણવાના તથા હૃદયસ્પર્શી બનાવી લેવાના રખડું સ્વભાવ, સંવેદનશીલ હૃદય અને પ્રકૃતિ તેમના લક્ષણો અને પ્રકૃતિને તેમના લક્ષણો અનુભવાય છે। નવમો સવાલ, નર્મદાની સાથે સાથે લેખકે બીજા કયા કયા સ્થળોને યાદ કર્યા છે, તો પહેલું આહવા, બીજું ડાંગ દરબાર, ત્રીજું અંકલેશ્વર, ચોથું કબીરવડ વગેરે। દસમું, નજરે જુઓ તો વળી જુદો જ સ્વાદ, એમ કહેવા પાછળ લેખકનો આશય શો છે, ઉત્તર આવું કહેવા પાછળ લેખકનો આશય એ છે કે કુદરતી સૌંદર્યને શબ્દોમાં સંપૂર્ણ રીતે વર્ણવી શકાતું નથી। 11મો સવાલ, લેખકને આહવાના આદિવાસી સમાજની કઈ રીત તાત્વિક લાગી, તો ઉત્તર મૃત્યુના માનમાં ફટાકડા ફોડવાની રીત તાત્વિક લાગી। 12મો સવાલ, વાંસના ઝુંડ કેવા દેખાય છે, તો જવાબ આવશે વાંસના ઝુંડ ક્યાંક ઉન્મત્ત ગજ જૂથ જેવા, તો ક્યાંક એકલ દોકલ પ્રણયીજન જેવા દેખાય છે। ત્યાર પછી છે ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। એમાં 13મો સવાલ, લેખકને અંકલેશ્વર શા માટે પ્રિય લાગે છે, તો ઉત્તર આમ તો લેખકના મિત્રો અંકલેશ્વરને મજાકમાં ગંદકેશ્વર કહેતા હોય છે, તેમ છતાં એની દુર્ગંધ સાથે લેખકને એક ઘરોબો કેળવાઈ ગયો છે। અહીંની ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતા ભેખડવતી નર્મદા આવે છે। તેમણે અહીં ઉચ્ચ સ્થાને બેસીને અનેક વાર સૂર્યાસ્ત જોવાનો આનંદ માણ્યો છે। અસ્તાચળ પર્વત સુધી પહોંચેલો સૂર્ય આ ક્ષિતિજ જાળવતી નર્મદાની સપાટી પર છે, એમના સુધી લાલ કાર્પેટ બિછાવી સ્વાગત કરતો હોય એવું તેમને લાગતું। તેઓ આ રાજમાર્ગ ઉપર ટપ ટપ કરતા દોડીને નર્મદાને મળવા જતા ત્યાં તો એ લાલ કાર્પેટ ગાયબ થઈ જતી। ભેખડવંતી નર્મદાનું આ રમણીય રૂપ ખાસ અંકલેશ્વરમાં જોવા મળતું અને એના કારણે જ લેખકને અંકલેશ્વર પ્રિય છે। 14મો સવાલ, નર્મદામાં સ્નાન કરવાના લેખકના અનુભવો વર્ણવો, તો ઉત્તર લેખક નર્મદામાં સ્નાન કરતા ત્યારે તેમને નર્મદા પોતાની હોય તેવી આત્મીયતાની અનુભૂતિ થતી। કાલાંતરોની સૃષ્ટિમાં નહાતા હોય એવું તેમને લાગતું। તેઓ નર્મદાના જળની એક જ અંજલિ ભરે તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સમીપતાને તાદર્શ કરતા તેઓ ભૂખ તરસ બધું જ ભૂલી જતા। 15મો સવાલ, ગિરિમાળ ધોધનું વર્ણન કરો। ગિરિમાળનો ધોધ જોતા લેખકને એક જાદુનો અનુભવ થયો। ગીર નદીનો આ ગિરિમાળ ધોધ 300 કિલોમીટર ઊંચાઈથી પડે છે। પાણી પૂરજોશમાં સુસવાટા મારે છે। ચોતરફ પર્વતમાળને વચ્ચે આ ધોધ તળાવમાં રૂપાંતરિત થઈ જાય છે। ધોધની ગતિ ભાષાને ઉર્જા પહોંચાડે છે। ત્યાર પછી 16મો સવાલ, લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે શા માટે સરખાવે છે,
ઉત્તર, લેખક પોતાને ટચુકડા બુભુક્ષુ માછીમારો સાથે સરખાવે છે, કારણ કે જેમ માછીમારો જાળ નાખીને માછલાની રાહ જોતા ઊભા હોય તેમ પોતે પણ એક રૂપ બની ગયેલા નદી, ધોધ અને તળાવના રમ્ય રૂપને જોવા ઊભા છે. એ રૂપને જાણે પોતે શબ્દોમાં પકડવામાંથી રહ્યા છે. ભાષાને પણ જાણે ઉર્જા મળે છે. 17મો સવાલ, ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત વર્ણવો. ઉત્તર, ડાંગના વાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. ડાઘુઓ એમની નનામીને ઉંચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. આ ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી કરતા. 18મો સવાલ, આહવાની લોક સંસ્કૃતિ વિશે લેખક શું કહે છે? ઉત્તર, આદિવાસીઓની આગવી લોક સંસ્કૃતિ છે. આહવાની લોક સંસ્કૃતિ વિશે લેખક કહે છે કે સ્થાનિક પ્રજાની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત છે. એમના ગીતો, વાર્તાઓ અને તહેવારો ઉત્સવપૂર્વક ઉજવાય છે અને એમાં સહજતા તથા આનંદ ભરેલો છે. 19મો સવાલ, એક સામાન્ય જીવ આજ્ઞા વિશે લેખકે કઈ વાત કરી છે? ઉત્તર, સામાન્ય જીવ આજ્ઞા વિશે લેખક કહે છે કે રાત્રે ખીણના રસ્તે નીકળતા ચોતરફ આજ્ઞા જ બૂકે છે. જાણે સાગના ઝાડ રાતોરાત શણગારી દીધા હોય. ઉપર તારાખચિત આકાશ અને નીચે આજ્ઞાની રોશની મળી અને અંધકારને શણગારી એક સુંદર મોઝેક તૈયાર કરે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું, સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો વિડીયો પસંદ આવે તો OCC ઇઝ ધ બેસ્ટ આ કોમેન્ટ ફરજિયાત આપી દેજો. નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. એમાં 20મો સવાલ, પત્ર લેખકનો પ્રકૃતિ પ્રેમ વર્ણવો. ઉત્તર, ડાંગવનો અને નિબંધમાં લેખકનો પ્રકૃતિ પ્રેમ એવો છે કે તે જ્યાં જાય ત્યાંના દ્રશ્યો, નદીઓ, ધોધ, પર્વતો, જંગલો અને આકાશના સૌંદર્યને કાળજીપૂર્વક નિહાળી આનંદ અનુભવે છે. નર્મદાના વહેણ, સૂર્યાસ્તના લાલ કાર્પેટ જેવા દ્રશ્ય, વરસાદ પછીનું બદલાયેલું દ્રશ્ય, પવનની સુગંધ અને અવાજ, આ બધું તે હૃદયપૂર્વક માણે છે. તે પ્રકૃતિને માત્ર નજરથી જ નહીં પરંતુ મન અને આત્માથી અનુભવે છે અને પોતાના શબ્દોમાં અને કાવ્યાત્મક રીતે જીવંત બનાવી આપે છે. 21મો સવાલ, નર્મદા કિનારે ફરતા લેખકને થયેલ અનુભવ વર્ણવો. તો નર્મદા નદીના કિનારે ફરતા લેખકને અપાર શાંતિનો અનુભવ થાય છે. નદીનો શાંત અને ઊંડો પ્રવાહ જાણે જીવનની ગંભીરતાનો અહેસાસ કરાવે છે. રેતીમાં બેસીને તેઓ પ્રકૃતિ અને જીવનની ક્ષણભંગુરનું ચિંતન કરે છે. નદીનો મધુર અવાજ તેમને એક નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડે છે. આ અનુભવ લેખક માટે માત્ર પ્રવાસ નહીં પરંતુ એક આત્મિક યાત્રા સમાન બની રહે છે. 12મો સવાલ, અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીકી અનુભવ થાય વિધાનને આહવાની વન સંપદાને આધારે વર્ણવો. તો આહવાની વન સંપદા અસ્તિત્વની પરમતા અને ભવ્યતાની નજદીકનો અનુભવ કરાવે છે, કારણ કે અહીંના સાગ અને અન્ય વૃક્ષો સૂર્યપ્રકાશ સાથે સ્પર્ધા કરતા હોય તેવા ઊંચા અને ભવ્ય લાગે છે. જમીન પર પથરાયેલું ઘાસ અને વૃક્ષોની લીલાશ આંખોને ઠંડક આપે છે. પવન સાથે આવતી રંગ, ગંધ અને અવાજની અનુભૂતિ સમગ્ર અસ્તિત્વને સ્પર્શી જાય છે, જે પ્રકૃતિની ભવ્યતા અને પરમતાનો અહેસાસ કરાવે છે. આહવાની વનરાજી એક મનોહર દુનિયા રચે છે જે દરેક સ્પંદનીય ચેતનાને મોહિત કરે છે. મિત્રો, ધોરણ 10ની અંદર તમે અભ્યાસ કરતા હોય તો તમારા માટે આપણે એક બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે, જેની અંદર તમને દરેક વિષયના લાઈવ લેક્ચર જે છે તે મળી જવાના છે. એમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા દરેક વિષયો જે છે તે ઉપલબ્ધ છે. તો આજે જ આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે તે જોઈન્ટ કરી લેજો. ત્યાર પછી છે વિભાગ C, વ્યાકરણ વિભાગ. એમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. ક્ષિતિજ, બુભુક્ષુ, ઔદ્યોગિક અને મુઠ્ઠી જેવા શબ્દો આપણે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી 24મું, નીચેના શબ્દોની સાચી સંધિ છોડો. તો સૃષ્ટિ તો સુજ વત્તા તી, સ્વાગત તો સુ વત્તા આગત, સંસ્કૃતિ તો સમ વત્તા કૃતિ, દુર્ગંધ તો દૂર વત્તા ગંધ અને પ્રત્યેક તો પ્રતિ વત્તા એક. ત્યાર પછી છે શબ્દોની સાચી સંધિ જોડો. મનઃ વત્તા હર તો મનોહર, ઉદ વત્તા મત તો ઉન્મત, પ્રતિ વત્તા અક્ષ તો પ્રત્યક્ષ. ત્યાર પછી સમાસ તો સૂર્યાસ્ત એટલે તત્પુરુષ સમાસ, ક્ષિતિજ એટલે ઉપપદ સમાસ, ભૂતકાળ એટલે મધ્યમપદ લોભી સમાસ, ચોતરફ એટલે દ્વિગુ સમાસ, ગલીકુંચી એટલે દ્વંદ્વ સમાસ, નર્મદા એટલે ઉપપદ સમાસ, વનશ્રી એટલે તત્પુરુષ સમાસ, વન સંપદા એટલે તત્પુરુષ સમાસ અને આદિવાસી એટલે ઉપપદ સમાસ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 26, જોડણી ભેદ. એમાં રસ્વઈ દ્વીપ એટલે હાથી, દીર્ઘઈ દ્વીપ એટલે ટાપુ, ખચિત એટલે કે જડેલું, ખચિત એટલે ચોક્કસ, કૂચી એટલે ચાવી, કુંચી એટલે મહોલ્લો, વાંસ એટલે ગંધ, વાંસ એટલે એક વનસ્પતિ, સંચિત એટલે કે સંગ્રહેલું અને સચિત એટલે સાવધાન. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 27, પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. પહેલું, મુઠ્ઠી ચણા કે ધાણ ઝરણાનું મીઠું પાણી તો વર્ણાનુપ્રાસ અલંકાર.
ખીણમાંથી એક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથે છે તો સજીવારોપણ અલંકાર. વાંસના ઝુંડ ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા તો ઉપમા અલંકાર. ઘર સુધી દોડી જતી સર્પિલ ભૂખરી કેડીઓ તો સજીવારોપણ અલંકાર. ડાંગનું સૌંદર્ય એટલે ડાંગનું સૌંદર્ય તો અનન્વયી અલંકાર. ત્યાર પછી છે 28મું પ્રત્યય જણાવવાનો છે તો પ્રદેશ તો પૂર્વ પ્રત્યય, વિચિત્ર તો પૂર્વ પ્રત્યય, સર્પિલ તો પર પ્રત્યય, ઔદ્યોગિક તો પર પ્રત્યય, પરિવર્તન તો પૂર્વ પ્રત્યય. સમાનાર્થી શબ્દો જંગલ તો કાનન, ભૂખ તો ક્ષુધા, ધોધ તો પ્રપાત, સંપદા તો સંપત્તિ. ત્યાર પછી છે 30મું આહવા તો વ્યક્તિવાચક સંજ્ઞા, નર્મદા તો વ્યક્તિવાચક, નદી તો જાતિવાચક, ઝુંડ તો સમૂહવાચક સંજ્ઞા આવશે. મિત્રો, આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે આપણી આ જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું પણ તમે ભૂલી જતા નહીં, જેથી કરી અને આ વિડીયો જે છે તમારા તમામ દોસ્તો, મિત્રો, સગા સંબંધી દોસ્તો જે પણ ધોરણ 8ની અંદર અભ્યાસ કરતા હોય તે દરેક સુધી પહોંચી શકે, ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા હોય તેમના સુધી પહોંચી શકે. ચાલો, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 31. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. એમાં લાલ કાર્પેટ બિછાવવી એટલે કે સ્વાગત કરવું. લાલ કાર્પેટ બિછાવવી એટલે કે સ્વાગત કરવું. ઓથ લેવી એટલે સહારો લેવો. ગરોબો કેળવાઈ જવો એટલે પરિવાર જેવો સંબંધ બંધાઈ જવો. જાદુઈ લાકડી ફેરવવી એટલે કે ચમત્કાર કરવો. આંટી મારવી એટલે ચડિયાતા થવું. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ. આકાશ પૃથ્વીને મળતું દેખાય તે કલ્પિત રેખા તો ક્ષિતિજ. અંધકારમાં પ્રકાશ આપતું પતંગિયું તો આગિયો. 3 કલાકનો સમયગાળો તો પ્રહાર. અને શબને સ્મશાન લઈ જનાર વ્યક્તિઓ તો ડાઘું. આંખને ગમી જાય તેવું તો નયનરમ્ય. પરિવાર જેવો સંબંધ તો ઘરોબો. એક થઈ જવું તો તે એકાકાર. 8મું શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે ઓછો ખ્યાલ આપે તો અર્થ છાયા. અને ઘણા લાંબા સમયના અંતર પછી તો લાંબે ગાળે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 33. વિરુદ્ધાર્થી શબ્દ. એમાં સૂર્યાસ્તનું સૂર્યોદય, પ્રત્યક્ષનું પરોક્ષ, અસ્તાચળનું ઉદયાચળ, રમ્યનું અરમ્ય, ભરતીનું ઓટ, સંચળનું સ્થિત, વિકરાળનું સૌમ્ય અથવા સુંદર, સ્મૃતનું વિસ્મૃત. ત્યાર પછી છે 24મો પ્રશ્ન. એમાં પહેલું છે કે ખીણને રસ્તે નીકળ્યો તો મારાથી સ્તબ્ધ થઈ જવાયું. કર્તરી વાક્ય રચના બનાવો. તો હું ખીણને રસ્તે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. નનામી ઉચકીને ડાઘુઓ જતા હતા. કર્મણી બનાવો તો નનામી ઉચકીને ડાઘુઓ દ્વારા જવામાં આવતું હતું. હું સ્થાનિક પ્રજાને જોયા કરું. કર્મણી તો મારાથી સ્થાનિક પ્રજાને જોયા કરાય. પછી તળપદા શબ્દો. છાક એટલે નશો, ભરૂચી એટલે ભરૂચનું, હાવ એટલે ઘણું, ઘરોબો એટલે ઘર જેવો ગાઢ સંબંધ, આછેરો એટલે ઓછો અને રતુમડું એટલે રાતા લીલા. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી અને તેનો પ્રકાર. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો તો 3 એ સંખ્યાવાચક. એના વિકરાળ રૂપની પાસે આ તો કંઈ નથી તો વિકરાળ એટલે ગુણવાચક. ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. મોટું એટલે પરિમાણવાચક. વન સંપદાનું આટલું આદિમ મનોહર રૂપ તો મનોહર એટલે ગુણવાચક. ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમનું લાદ્યું હશે તો ભોળી એટલે ગુણવાચક. અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે તો પ્રિય એટલે કે ગુણવાચક. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 37. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે તો હર હંમેશ એટલે કે સમયવાચક. રાજમાર્ગે ટપટપ કરતા દોડીને એમને મળવા જઈએ તો ટપટપ એટલે રીતિવાચક. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા તો રાતોરાત એટલે સમયવાચક. લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ તો લળી લળી એટલે રીતિવાચક. ત્યાર પછી 5મું. એમની લોક સંસ્કૃતિ આજે એટલી જ જીવંત છે તો આજે એટલે કે સમયવાચક. આહવા જતા પહેલા 3 દિવસ અંકલેશ્વર રોકાયો તો પહેલા એટલે સમયવાચક. પ્રિય કવિ રાજેન્દ્ર શુક્લા કાયમ સાથે જ રહે તો કાયમ એટલે સમયવાચક. ત્યાર પછી છે શબ્દ ધ્વનિ છૂટા પાડો. ઔદ્યોગિક તો ઔ વત્તા દ વત્તા ય વત્તા ઔ વત્તા ગ વત્તા ઈ વત્તા ક વત્તા અ. એવી જ રીતે સન્નિધિ, મુઠ્ઠી, સૃષ્ટિ, સંસ્કૃતિ, તાત્વિક, શ્રાવ્ય, દ્રશ્ય અને મિત્રવર્ય વગેરે જેવા શબ્દોના ધ્વનિ ઘટકો આપણે અહીંયા દર્શાવેલા છે. ત્યાર પછી છે વાક્ય રૂપાંતર. લેખક આહવાના રસ્તાઓ પર રખડ્યા કરે. ભાવે વાક્ય બનાવો. તો લેખકથી આહવાના રસ્તાઓ પર રખડ્યા કરાયું. લેખક ડાંગ દરબારની વાતો સાંભળી. પ્રેરક વાક્ય બનાવો. તો લેખકને ડાંગ દરબારની વાતો સંભળાવી. નીચેની પંક્તિમાં છંદ ઓળખો. છંદ સૂત્ર ગણ સૂત્ર. તો યામાતા રાજ ભાન સ લગા. ગણ કેટલા છે અને કયા કયા? 10 ગણ છે, મતલબ અહીંયા 8 ગણ આવશે, બરાબર. તો 8 ગણ છે. યમાતા રાજ ભાન સ લગા એટલે કે લઘુ અને ગુરુ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાતો શિખરણી છંદ આવશે. ચાલો, ત્યાર પછી તમારા માટે મિત્રો એક ખાસ મહત્વની સૂચના છે કે ધોરણ 10ની જે નવી સ્વાધ્યાયન પોથી છે 2025-26ની એના તમામ વિષયના કલરફુલ સોલ્યુશનની PDF
હવે તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો અને વોટ્સઅપ પર PDF મંગાવવા માટે આજે જ સંપર્ક કરો 70 46 22 22 54 નંબર ઉપર, અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની PDF મંગાવી શકો છો. PDF મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી આ જે PDFની લિંક છે એ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો અને આ વિડીયો પણ તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરી દેજો. વિભાગ ડી નિબંધ લેખન, મારો યાદગાર પ્રવાસ અથવા તો પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. અહીંયા આપણને મુદ્દાઓ આપેલા છે. આ મુદ્દાઓને આધારે આપણે અહીંયા પ્રવાસ ઘડતરમાં સ્થાન વિશે સરસ મજાનો નિબંધ જે છે તે લખી શકીએ. આ વિડીયો તમે પોઝ કરીને પણ લખી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની PDF આપણે એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. તો દોસ્તો અહીંયા આપણે આ જે સ્વઅધ્યયન પોથીનો ધોરણ 10નો ગુજરાતી વિષયનો પાઠ નંબર 10 જે છે ડાંગવનો અને તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10 વિષય ગુજરાતી સ્વઅધ્યયન પોથી પાઠ નંબર 11 સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ 10ના દરેક વિષયની જે સ્વઅધ્યયન પોથી છે તેના વિડીયો અને PDF મુકાઈ ચૂક્યા છે અને આ વિડીયો અને PDFની લિંક તમે તમારા દોસ્તો મિત્રો સુધી જરૂરથી શેર કરી દેજો. આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે આ PDF ના મેળવી હોય તો PDF પણ અવશ્ય મેળવી લેજો, જે તમારી પરીક્ષાની તૈયારી માટે અને સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે ખૂબ જ ઉપયોગી થશે.